હાલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 10ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 1 છે. આ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલાની વાત કરીશું, એટલે કે આ ચેપ્ટરમાં કઈ માહિતી આવશે, કયા સૂત્રનો ઉપયોગ થશે, દરેક માહિતી આપણે આ લેક્ચરમાં લઈશું. તો સૌપ્રથમ તો ચેપ્ટરનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. હવે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું છે? તો એની કોઈ પ્રોપર વ્યાખ્યા નથી, પણ અહીંયા મેં તમને સમજાવવા માટે એક વ્યાખ્યા લખી છે કે વાસ્તવિક સંખ્યામાં બધા જ પ્રકારની સંખ્યાઓ આવે છે, જેમ કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, યુગ્મ સંખ્યા, અયુગ્મ સંખ્યા. આ દુનિયામાં તમને જેટલી પણ સંખ્યાઓ દેખાય એનો બધી સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓમાં થાય છે. તો હવે આપણે આ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા એ બધી સંખ્યાઓ શું છે તો તમે આગળના ધોરણમાં શીખ્યા છો, છતાં પણ અહીંયા આપણે રિવિઝન કરી લઈએ. તો ચલો આપણે દરેક સંખ્યાઓને શીખીએ. તો સૌપ્રથમ તો અહીંયા આવશે પ્રાકૃતિક સંખ્યા. તો ચલો આપણે પ્રાકૃતિક સંખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રાકૃતિક સંખ્યા, તો પ્રાકૃતિક સંખ્યાને સંજ્ઞા n વડે દર્શાવવામાં આવે છે, કેમ કે એનું ઇંગ્લિશ નામ છે નેચરલ નંબર, એટલે નેચરલ નંબર પરથી n વડે દર્શાવવામાં આવે છે. હવે પ્રાકૃતિક સંખ્યા એટલે કે શું? તમે પ્રકૃતિમાં જે પણ વસ્તુને ગણી શકો, જેમ કે અહીંયા 2 ઝાડ છે, અહીંયા 3 પર્વત છે, જે પણ સંખ્યાને તમે ગણી શકો એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. તો એની શરૂઆત ક્યાંથી થાય? તો એની શરૂઆત 1થી થાય, બધી ધન સંખ્યા, જેમ કે અહીંયા 1 2 3 4 એમ અનંત સુધી ધન સંખ્યા. સમજ પડી ગઈ? હવે આમાં જે પ્રાકૃતિક સંખ્યા છે એમાં આપણે 0ને એડ કરીએ તો કઈ સંખ્યા બનશે? પૂર્ણ સંખ્યા. તો ચાલો લખીએ અહીંયા પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાને શું કહેવાય? વોલ નંબર કહેવાય. તો એને w વડે દર્શાવવામાં આવે છે. તો એની શરૂઆત ક્યાંથી થશે? 0 1 2 3 4 એમ અનંત સુધી. એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં આપણે 0ને એડ કરીએ તો પૂર્ણ સંખ્યા બને. હવે આપણે ત્રીજી સંખ્યા જોઈએ, એ છે આપણી પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યા શું છે? પૂર્ણાંક સંખ્યાને આપણે z વડે દર્શાવીએ છીએ. એને આમ ઇન્ટીજર સંખ્યા કહે છે, ઇન્ટીજર નંબર. પણ એક ચેલેન્જ ગણિતશાસ્ત્રી હતા, એમને આ સંખ્યા શોધી હતી પૂર્ણાંક સંખ્યા, એટલે એમના નામના આધારે z વડે દર્શાવવામાં આવે છે. તો એમાં શું આવશે? જો 0 1 2 3 4, એટલે કે 0 તો આવશે, ધન સંખ્યા પણ આવશે, પણ પૂર્ણાંક સંખ્યામાં ઋણ સંખ્યા એડ થશે, -1 -2 એમ અનંત સુધી જશે. સમજ પડી ગઈ? જો પ્રાકૃતિક સંખ્યામાં 0ને એડ કર્યા એટલે પૂર્ણ સંખ્યા બની, પૂર્ણ સંખ્યામાં ઋણ પૂર્ણાંકને એડ કર્યા એટલે પૂર્ણાંક સંખ્યા બની. તો પૂર્ણાંક સંખ્યા તો મળી ગઈ. હવે આપણે લખીએ અપૂર્ણાંક સંખ્યા. તો અપૂર્ણાંક સંખ્યા શું છે? અપૂર્ણાંક સંખ્યા. ચલો અહીંયા આપણે લખીએ કે અપૂર્ણાંક સંખ્યા. તો અપૂર્ણાંક શું છે? જે સંખ્યાને આપણે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકીએ, અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકીએ તેને અપૂર્ણાંક સંખ્યા કહે છે. જેમ કે 5/2, પછી 22/7, અહીંયા 13/19, પછી કોઈ સંખ્યાઓ જેમ કે માઇનસ પણ હોઈ શકે છે, -5/7, કોઈ પણ સંખ્યા હોઈ શકે છે, પણ અંશ અને છેદના સ્વરૂપમાં હોવી જોઈએ, તો એને આપણે અપૂર્ણાંક સંખ્યા કહીશું. હવે આપણે જોઈએ સમય સંખ્યા. તો સમય સંખ્યા શું છે? સમય સંખ્યા. તો ચલો સમય સંખ્યા લખીએ. તો સમય સંખ્યામાં શું આવશે? પૂર્ણાંક અને અપૂર્ણાંકનો સરવાળો, એટલે બંને સંખ્યા મિક્સ થશે ત્યારે સમય સંખ્યા બનશે. તો ચલો અહીંયા આપણે લખીએ કે પૂર્ણાંક સંખ્યા પ્લસ અપૂર્ણાંક સંખ્યા, આને આપણે કહીશું સમય સંખ્યા. અને આ જે લેક્ચર છે એની જે મેં નોટ લખી છે એની PDF આપણા ટેલિગ્રામ ચેનલ આદર્શ ક્લાસમાં મળી જશે, અને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તો ત્યાંથી તમારે દરેક ચેપ્ટરની લિંક તમને, એટલે કે દરેક ચેપ્ટરની તમને PDF મળી જશે. તો હવે પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો એટલે કે સમય સંખ્યા. પણ સમય સંખ્યાને દર્શાવે કેવી રીતે? એટલે કે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવાય, એટલે કે જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાય. તો ચલો અહીંયા આપણે લખી શકીએ કે જે સંખ્યાને p/q, p/q એટલે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકાય. તો લખીએ. હવે જો p/qના સ્વરૂપમાં દર્શાવી શકાય, પણ જ્યાં p અને q શું છે? તો પૂર્ણાંક છે. p પણ પૂર્ણાંક છે, p અને q પૂર્ણાંક છે,
આગળ આપણે જ્યાં લખી દઈએ કેમ ખબર પડે તમને. P/Q જ્યાં P અને Q પૂર્ણાંક હોય પણ જે Q છે એ કદાપી 0 હોય નહીં, એટલે કે જે આપણો છેદ છે એ કદાપી 0 હોય નહીં. જો આપણે કોઈ પણ સંખ્યા અહીંયા લખીએ, ધારો કે આપણે સમય સંખ્યાના ઉદાહરણ અહીંયા લખીએ, તો આપણે લખીએ કે 3 છે, પછી 22/7 છે, પછી 2.54 છે, પછી વર્ગમૂળમાં 4 છે, પછી ઘનમૂળમાં 8 છે. હવે તમે કહેશો કે અહીંયા વર્ગમૂળ ઘનમૂળ કેવી રીતે આવ્યું? તો જુઓ અહીંયા આપણે સિમ્પલી સમજીએ. તો આ 3 પણ સમય છે, તો 3ને તો P/Q સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય? તો જો નીચે કંઈ નથી તો આપણે 1 મૂકી શકીએ તો આ P/Q સ્વરૂપમાં દર્શાવી શકીએ. જે આપણી દરેક પૂર્ણાંક સંખ્યા છે એની નીચે આપણે 1 લખી શકીએ, કંઈ ના હોય તો સમજ પડી ગઈ. તો એને આપણે P/Q સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. પછી 22/7 છે. હવે જે 2.54 છે તો એને આપણે શું લખી શકીએ? 254/100 લખી શકીએ. તો આ પણ આપણું P/Q સ્વરૂપમાં દર્શાવી દીધું, દર્શાન સ્વરૂપ કહેવાય છે ને. પછી વર્ગમૂળ 4 છે તો એનું તો વર્ગમૂળ નીકળે તો 2 આવશે. તો 2 આપણી પૂર્ણાંક સંખ્યા છે તો 2ને આપણે નીચે કંઈ નથી 1 મૂકી શકીએ, તો P/Q સ્વરૂપમાં આપણે દર્શાવી દીધું છે. પછી ઘનમૂળમાં 8 છે તો 8નું ઘનમૂળ નીકળી જશે, 2 આવશે. તો એને પણ આપણે 2/1 સ્વરૂપે દર્શાવી દઈશું, તો P/Q સ્વરૂપે દર્શાવી શકાય. પણ Q કેમ 0 ના હોય? ધારો કે કોઈ સંખ્યા છે અહીંયા આ 3 છે, એના ભાગાકારમાં આપણે 0 લખીએ તો આનું કોઈ વ્યાખ્યાયિત છે જ નહીં, આને આપણે શોધી શકાય નહીં, અવ્યાખ્યાયિત છે. એટલે સમજવા પડી ગઈ? આનું કોઈ ગણિતમાં અસ્તિત્વ નથી. કોઈ પણ સંખ્યાને આપણે 0 વડે ભાગીએ તો આ તો આપણું સમય સંખ્યા. હવે આપણે સમજીએ અસમય સંખ્યા શું છે. તો ચલો આપણે નીચે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. અસમય સંખ્યા તો એની વ્યાખ્યા કેવી છે કે જે સંખ્યા સમય સંખ્યા ન હોય એને અસમય સંખ્યા કહીશું. તો પહેલાં તો આપણે લખીએ કે જે સમય સંખ્યા ના હોય. તો હવે આને આપણે સમજીશું કેવી રીતે? તો પહેલાં તો આપણે ઉદાહરણ લખીએ અને એના આધારે આપણે સમજીએ. તો ઉદાહરણમાં અહીંયા આપણે લખીએ કે વર્ગમૂળ અને જેનું વર્ગમૂળ ના નીકળતું હોય, જેનું ઘનમૂળ ના નીકળતું હોય એને આપણે અસમય સંખ્યા કહીશું. તો જેમ કે આપણું અહીંયા વર્ગમૂળની અંદર 6, પછી વર્ગમૂળની અંદર 11, પછી ઘનમૂળની અંદર 16 હોય, પછી કોઈ આપણો અચળાંક હોય જેમ કે પાઈ છે, પછી ઈ આપણો અચળાંક હોય, એને આપણે અસમય સંખ્યા કહીશું. કેવી રીતે? તો હવે ઘણા વિદ્યાર્થી કહેશે કે 6નું તો વર્ગમૂળ નીકળે પણ જવાબ પોઈન્ટમાં આવે તો એ તો આપણી સમય સંખ્યા બની જશે, પણ એ સમય સંખ્યા બનશે નહીં. તો હવે જો તમને કોઈ સંખ્યા પોઈન્ટમાં આપેલું હોય એમાં કઈ સંખ્યા સમય છે અને કઈ સંખ્યા અસમય છે એ તમારે સમજવું હોય તો એની તમને એક ટ્રીક શીખવાડું છું. જેમ કે અહીંયા 2/3 છે તો એનો આન્સર શું આવશે? 0.666. અને બીજો આપણો કોઈ સંખ્યા હોય કે 3.4678. તો આમાંથી કઈ સંખ્યા સમય છે અને કઈ અસમય છે? થોડું આપણે નીચે લખી દઈએ તો આપણું ગીચ થાય નહીં. તો જો પોઈન્ટ પછી આપણો જે નંબર છે એ રિપીટ થતો હોય તો એને આપણે કહીશું સમય સંખ્યા. જેમ કે અહીંયા જો 6 રિપીટ થાય છે તો આને આપણે કહીશું સમય સંખ્યા. અને જો આ જો પોઈન્ટ પછી શું છે રિપીટ થતો નથી, 4 છે, 6 છે, 7 છે, 8, કોઈ અંક આપણો રિપીટ થતો નથી તો આને આપણે શું કહીશું? અસમય સંખ્યા કહીશું. તો આજે આપણે વર્ગમૂળ લખ્યા જેનું વર્ગમૂળ નીકળતું નથી, તમે વર્ગમૂળ નીકળવાનો પ્રયત્ન કરજો, જો પોઈન્ટમાં આવશે તો પોઈન્ટ પછીનો અંક ક્યારે પણ રિપીટ થશે નહીં, જેમાં આ ઉપર રિપીટ થાય છે એમ. સમજ પડી ગઈ? તો આ આપણો ડિફરન્સ હતો સમય અને અસમય સંખ્યા વચ્ચેનો. ઘનમૂળ પણ ના નીકળે. જો અહીંયા 16 છે એ આપણી પૂર્ણ વર્ગ સંખ્યા છે પણ પૂર્ણ ઘન સંખ્યા નથી, તો 16નું ઘનમૂળ નીકળશે નહીં. પછી કોઈ આપણો અચળાંક હોય, પાઈ હોય, ઈ હોય, એ પણ આપણી સમય સંખ્યા છે. તો સમજણ પડી ગઈ દરેક સંખ્યામાં. હવે દરેક સંખ્યાને આપણે સરળ કરીએ તો એ આપણી બનશે વાસ્તવિક સંખ્યા. તો ચાલો આપણે અહીંયા લખી દઈએ નીચે એક લાઈન કે વાસ્તવિક સંખ્યા બરાબર સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા. સમજણ પડી ગઈ? હવે આ દરેક સંખ્યા આપણે શીખ્યા. આપણે પ્રાકૃતિકથી શરૂઆત કરી, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક, અપૂર્ણાંક, સમય અને અસમય સંખ્યા. હવે એને આપણે એક ચાર્ટ દ્વારા સમજીએ અહીંયા. તો ચલો અહીંયા આપણે એક ચાર્ટ દ્વારા સમજીએ. તો આને થોડું આપણે નીચે લઈ જઈએ. હજુ આપણી નીચે થોડી જગ્યા છે પણ ઉપર થોડું ગીચ થઈ જશે, તો ચલો આપણે એને નીચે લઈ જઈએ. ઓકે, એક સ્ટેપ આપણે નીચે લઈ ગયા છીએ. તો ચલો હવે આપણે સમજીએ આને કે આપણી જે પ્રાકૃતિક સંખ્યા છે, પહેલાં આપણે પ્રાકૃતિક સંખ્યા શીખ્યા તો એમાં જો આપણે શૂન્યને એડ કરીએ, શૂન્યને આપણે એડ કરીએ તો આપણી કઈ સંખ્યા બનશે? એ આપણી પૂર્ણ સંખ્યા બનશે. સમજ પડી ગઈ?
પછી જે પૂર્ણ સંખ્યા છે એમાં આપણે ઋણ પૂર્ણાંકને એડ કરીએ તો ઋણ પૂર્ણાંકને જો આપણે એડ કરીએ તો એ આપણી બનશે પૂર્ણાંક સંખ્યા. પછી જે પૂર્ણાંક સંખ્યા છે એમાં આપણે અપૂર્ણાંક સંખ્યાને એડ કરીએ અપૂર્ણાંક સંખ્યા તો એ આપણી શું બનશે સમય સંખ્યા બનશે. અને જો સમય સંખ્યામાં આપણે અસમય સંખ્યા એડ કરીએ અસમય સંખ્યા તો એ આપણું શું બનશે વાસ્તવિક સંખ્યા બનશે. એટલે કોઈ પણ તમને પ્રશ્ન પૂછે કે શું આપણે ધારો કે કોઈ પ્રશ્ન પૂછે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો હા સાચું, પણ નીચેથી ઉપર જશે નહીં. જેમ કે તમને પૂછે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે તો કે ના, ખોટું છે. સમજ પડે કે આ તમને ચાર્ટ દ્વારા સમજાવવામાં આવ્યું છે. તમને કોઈ પણ અહીંયાથી પ્રશ્ન પૂછી શકે છે. તો હવે આપણે આગળની સંખ્યાઓ શીખીએ કે યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા. જે તમે આગળના ધોરણમાં કેવી રીતે શીખતા હતા, જેમ કે બેકી સંખ્યા અને એકી સંખ્યા, તો એની વ્યાખ્યા છે. આપણે બંનેની વ્યાખ્યા સમજીએ. તો પહેલાં તો યુગ્મ સંખ્યા. હવે યુગ્મ સંખ્યા શું છે? જે પ્રાકૃતિક સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેને આપણે યુગ્મ સંખ્યા કહીશું. હવે નિશેષ એટલે કે શું? આપણે કોઈપણ સંખ્યાને ભાગીએ અને શેષ એની 0 આવી જોઈએ, એટલે કે શેષ કોઈ આવી જોઈએ નહીં. 1, 2, 3 કોઈ પ્રાકૃતિક સંખ્યા આવી જોઈએ નહીં. શેષ હંમેશા 0 આવી જોઈએ. સમજ પડી ગઈ? તો એને આપણે યુગ્મ સંખ્યા કહીશું, જેને આપણે આગળના ધોરણમાં બેકી સંખ્યા કહેતા હતા. તો આપણે અહીંયા એના ઉદાહરણ લઈએ. જેમ કે અહીંયા 2, 4, 6, 8, 10, 12 એમ તમારે 2 2 ઉમેરતા જવાના છે, જેને આપણે યુગ્મ સંખ્યા કહીશું. યુગ્મ સંખ્યા અથવા બેકી સંખ્યા. બીજી આપણી સંખ્યા છે અયુગ્મ સંખ્યા, કે જે પ્રાકૃતિક સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય એને આપણે અયુગ્મ સંખ્યા કહીશું. તો એના આપણે ઉદાહરણ સમજીએ. ઉદાહરણ તો આપણે અહીંયા એના ઉદાહરણ જોઈએ. તો એમાં શું આવશે? અયુગ્મ સંખ્યામાં એકી સંખ્યામાં અહીંયા એકી સંખ્યા આવશે. તો 1, 3, 5, 7, 9 આમ અનંત સુધી જશે. અને બેકી સંખ્યા પણ અનંત સુધી જશે. જો અહીંયા તમને સમજાવું છું કે 2 વડે નિશેષ ભાગી શકાય નહીં, એટલે કે શું? તો અહીંયા જો ધારો કે આપણે 9 છે તો 9ને આપણે 2 વડે ભાગીશું તો 2 ચોક 8 થશે. પણ અહીંયા આપણે 1 શેષ વધશે, ક્યારે પણ 0 શેષ આવશે નહીં એકી સંખ્યામાં. સમજ્યા પડી ગઈ? તો એને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં. આ હતો આપણો કોન્સેપ્ટ. હવે આપણે બીજી 2 સંખ્યા શીખીએ, અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા એટલે શું? તો અવિભાજ્ય સંખ્યાની આપણે વ્યાખ્યા જોઈએ, પછી વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા જોઈએ, અને પછી હું તમને સિમ્પલ રીતે શીખવાડીશ. તો પહેલાં આપણે વ્યાખ્યાની રીતે સમજીએ કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને વિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાને 2 કે તેથી વધુ અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. તો અવિભાજ્ય સંખ્યા એટલે કે શું? જે સંખ્યાને પોતે જ સંખ્યા વડે ભાગી શકાય. જેમ કે અહીંયા 2 છે તો 2ને માત્ર 2 વડે ભાગી શકાય. પછી 3 છે તો 3ને માત્ર 3 વડે, એટલે 3 અને 1 એના માત્ર 2 જ અવયવ હોય. પછી અહીંયા 5 છે તો 5ને માત્ર 5 અને 1 વડે જ ભાગી શકાય છે, માત્ર એના 2 અવયવ હોય. સમજ પડી ગઈ? પછી અહીંયા 7 છે, 11 છે. તો આપ સમજ પડી ગઈ? આ છે આપણી અવિભાજ્ય સંખ્યા. તો ચલો આપણે એના ઉદાહરણ લખીએ. અહીંયા બંનેના ઉદાહરણ લખતા જઈએ. તો જો સાથે આપણે ઉદાહરણ લખીએ બંનેના. સ્ટાર્ટિંગમાં જે 1 છે, 1 છે આપણી શું છે? એ તટસ્થ સંખ્યા છે. એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચલો આપણે ઉદાહરણ લખીએ. તો 2 છે, 2 એ આપણી અવિભાજ્ય સંખ્યા છે, કેમ કે માત્ર 2 વડે ભાગી શકાય છે. પછી 3ને પણ માત્ર 3 વડે ભાગી શકાય, એટલે અવિભાજ્ય સંખ્યા છે. 4 છે એને આપણે 2 વડે ભાગી શકીએ છીએ, તો એ આપણી વિભાજ્ય સંખ્યા બનશે. પછી 5 છે, 5ને માત્ર આપણે 5 વડે ભાગી શકીએ છીએ, તો એ આપણી અવિભાજ્ય સંખ્યા છે. પછી 6 છે તો 6ને આપણે 2 અને 3 બંને વડે ભાગી શકીએ, તો એ આપણી વિભાજ્ય સંખ્યા બનશે. પછી 7 તો 7ને માત્ર 7 જ વડે ભાગી શકીએ, તો એ આપણી અવિભાજ્ય સંખ્યા બનશે. પછી 8 તો 8ને આપણે 2 વડે ભાગી શકીએ છીએ, તો એ આપણી વિભાજ્ય સંખ્યા બનશે. પછી 9 તો 9 આપણી વિભાજ્ય સંખ્યા બનશે, અવિભાજ્ય સંખ્યા બનશે નહીં, કેમ કે 9ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. તમારે એવું નથી વિચારવાનું કે દરેક જે એકી સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા જ બનશે. હવે જો અહીંયા હું સાઈડમાં લખું છું કે માત્ર 2 એ જ 2 બેકી સંખ્યા છે. અહીંયા લખવું નથી, તમે તમારી બુકમાં લખી શકો છો કે જે શું અહીંયા લખીએ કે માત્ર 2 એ એક જ યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે. અને આમાં શું આવશે? બધી એકી સંખ્યા જ આવશે, એટલે કે અયુગ્મ સંખ્યા જ આવશે. અયુગ્મ સંખ્યા આવશે. માત્ર 2 છે એ જ યુગ્મ સંખ્યા છે. અને વિભાજ્યમાં શું આવશે? યુગ્મ સંખ્યા પણ આવશે અને અયુગ્મ સંખ્યા પણ આવશે.
બંને સંખ્યાઓ આવી શકે છે, પણ જે અવિભાજ્ય છે એમાં 2 સિવાયની બધી જ અયુગ્મ સંખ્યા આવશે. જો 3, 5, 7 સમજ પડી ગઈ. હવે આપણે જોઈએ કે 10, તો 10 શું બનશે? આપણી વિભાજ્ય સંખ્યા બનશે, કેમ કે આપણે 2 વડે ભાગી શકીએ છીએ. આવી રીતે તમે અનંત સુધી લખી શકો છો અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા. કોન્સેપ્ટ સમજણ પડી ગયો કે જેને પોતાની સંખ્યા વડે ભાગી શકાય એ અવિભાજ્ય સંખ્યા, અને જેને બીજી સંખ્યા વડે પણ ભાગી શકાય એટલે કે 2 કરતાં વધારે અવયવ હોય એને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું. અને જે સાઈડમાં લખ્યું છે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 2 છે એ માત્ર એક જ એવી સંખ્યા છે યુગ્મ સંખ્યા જે અવિભાજ્યમાં આવશે, બીજી બધી અયુગ્મ સંખ્યા જ અવિભાજ્યમાં આવશે. અને વિભાજ્યમાં યુગ્મ અને અયુગ્મ બંને આવી શકે છે. જેમ કે અહીંયા જો 15 છે એ 15 વિભાજ્યમાં આવશે, એ અયુગ્મ સંખ્યા છે પણ એ વિભાજ્ય આવશે કેમ કે એમને 5 અને 3 એના અવયવ છે એટલે 5 અને 3 વડે ભાગી શકાય છે. સમજ પડી ગઈ? અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. હવે આપણે જોઈએ પ્રમેય 1.1 જેને આપણે અંકગણિતનું મૂળભૂત પ્રમેય કહીએ છીએ. તો એમાં આપણને શું કીધું છે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. તો તમને આ લાઈન વાંચીને ડરી ગયા હશો, ડરવાની કોઈ જ નથી, સિમ્પલ લાઈન છે. તો ચલો આપણે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું કે અહીંયા શું કીધું છે. ધારો કે અહીંયા 2 આપણી સંખ્યા હોય, એક સંખ્યા આપણી 12 છે અને એક આપણી 18 છે, તો એના આપણે અવયવ લઈએ. તો ચલો આપણે અવયવ લઈએ. તો સિમ્પલી 12ના અવયવ શું બનશે? પહેલાં 2 વડે ભાગીશું તો 6 આવશે, 6 ને 2 વડે ભાગીશું તો 3 આવશે, અને 3 ને 3 વડે ભાગીશું તો 1 આવશે. તો સિમ્પલી અવયવ શું મળે આપણને? 12ના 2 ગુણ્યા 2 ગુણ્યા 3. આગળ આપણે અવયવ વૃક્ષ શીખવાના છીએ. સિમ્પલી દરેક માહિતી આપણે કેવી રીતે અવયવ પડે છે દરેક માહિતી આપણે શીખીશું. પછી આપણે જોઈએ 18, તો 18ના અવયવ શું બનશે? આપણે 2 વડે ભાગીશું તો શું આવશે? 9 આવશે. 9ને વડે 2 વડે ભાગી શકાશે નહીં, તો આપણે 3 વડે ભાગીશું તો 3 ગુણ્યા 3 એટલે 3 આવશે, અને 3ને આપણે 3 વડે ભાગીશું તો 1 આવશે. અવયવ કેવી રીતે પાડવાના છે? આપણી અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર હોવો જોઈએ. જેમ કે આપણી અવિભાજ્ય સંખ્યાઓ શું હતી? અહીંયા જો 2, 3, 5, 7, 11, 13, 17 એવી રીતે અવિભાજ્ય સંખ્યા વડે તમારે ભાગવાનો પ્રયત્ન કરવાનો છે. 2 થી શરૂઆત કરવાની છે, 2, 3, 5 જ્યાં સુધી ભાગાકાર ચાલે ત્યાં સુધી ભાગાકાર કરવાનો છે. સમજ પડી ગઈ? તો આના આપણને અવયવ શું મળ્યા? 18ના 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો આમાં આપણને શું કીધું છે? જો આપણે ફરીથી ઉપરની લાઈન વાંચીએ કે દરેક વિભાજ્ય સંખ્યા એટલે કે 12 અને 18 શું છે? એ તો આપણી વિભાજ્ય સંખ્યા છે. તેના અવયવોના ક્રમને અવગણીને ક્રમ આપણે ચેન્જ કરી શકીએ છીએ. જેમ કે ઉપર શું? તો 12ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 3, તો આપણે 2 ગુણ્યા 3 ગુણ્યા 2 પણ લખી શકીએ. નીચે પણ આપણે ક્રમ ચેન્જ કરીએ. જેમ કે 2 ગુણ્યા આપણે સિમ્પલી 3ને આગળ લઈએ, 3 ગુણ્યા 2 ગુણ્યા 3 આવી રીતે પણ આપણે ગુણાકાર કરી શકીએ છીએ. તો ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર અનન્ય રીતે લખી શકાય છે. અનન્ય એટલે શું? માત્ર 1 અને 1, એટલે કે એને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે જ લખી શકાય, બીજા કોઈ સ્વરૂપે લખી શકાય નહીં. પણ તમે ક્રમને અવગણી શકો છો, એમાં કોઈ તમારે ડરવાની જરૂર નથી. ચેન્જ થશે તો કોઈ વાંધો આવશે નહીં. સિમ્પલ એનો ગુણાકાર છે. ગુણાકાર તો સંખ્યા સમાન હોય તો ગુણાકાર સમાન જ આવશે. આ હતો આપણું પ્રમેય 1.1 અંકગણિતનો મૂળભૂત પ્રમેય. તમારી પરીક્ષામાં પૂછાશે નહીં પણ તમારે કોન્સેપ્ટ સમજવું જરૂરી હતો. તો ચલો આપણે આગળ જોઈએ આગળનો કોન્સેપ્ટ. તો એ છે આપણું અવયવ વૃક્ષ. હવે અવયવ વૃક્ષ શું છે? ધારો કે તમારી બુકમાં એક સંખ્યા આપેલી છે, એ જ આપણે સંખ્યા લઈએ કે 32,760. તો પહેલાં તો અહીંયા સાઈડમાં આપણે અવિભાજ્ય સંખ્યા લખી દઈએ કે અહીંયા આપણી અવિભાજ્ય સંખ્યા છે 2, 3, 5, 7, 11, 13. તમારે આવી રીતે 17 આવી રીતે અવિભાજ્ય સંખ્યા લખી દેવાની છે. એટલે સિમ્પલી તમારું અવયવ પાડવા ઇઝી થઈ જશે. તો જો 32,760 છે એને આપણે સિમ્પલી 2 વડે ભાગીશું. તો પહેલાં તો આપણે બોક્સમાં મૂકી દઈએ અવયવ વૃક્ષને. તો આપણે 2 વડે ભાગીશું તો એનો ભાગાકાર શું આવશે? જુઓ 2 વડે આપણે ભાગીશું તો એનો ભાગાકાર શું આવશે? તમે કરો ભાગાકાર. 32,760 ભાગ્યા 2. તો 2 એકા 2, નીચે 1 શેષ વધી, ઉપરથી 2 ઉતાર્યા. 2 છંગ 12, 0 શેષ વધી, ઉપરથી 7 ઉતાર્યા. 2 તરી 6, 1 શેષ વધી, ઉપરથી 6 ઉતાર્યા. 2 અઠ્ઠા 16, 0 શેષ વધી, ઉપરથી 0 ઉતાર્યા. ભાગના ચાલ્યા એટલે કે 0. તો એનો આપણને આન્સર શું મળ્યો? 16,380. 16,380. અને ડાયરેક્ટ તમને આવડતું હોય તો સિમ્પલ તમે અડધા કરી શકો છો કે 32,760ના અડધા કેટલા થશે? 32,000ના 16,000 અને 760ના 380 થશે. તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. ફરીથી આપણે 2 વડે ભાગ ચલાવીએ. તો ચલો ચલાવીએ. અહીંયા આપણે બોક્સ મૂકી દઈએ. બોક્સમાં 2 અને આગળ આપણે ભાગાકાર કરીએ 2 વડે. તો ચલો કરીએ. તો જો હવે આપણે ડાયરેક્ટ કરીશું.
તો 16,000ના ભાગાકાર શું થશે? 16,000ના 8,000 અડધા થશે અને 380ના અડધા થશે 190. તો 8,190 થશે. જેને ભાગાકાર ના આવડતો હોય એ સાઈડમાં ભાગાકાર પણ કરી શકે છે. તો ફરીથી આપણે ભાગાકાર કરીએ 2 વડે. ક્યાં સુધી તમારે 2 વડે ભાગાકાર કરવાનો છે? જ્યાં સુધી જે છેલ્લો અંક છે એકમનો અંક એ બેકી સંખ્યા અયુગ્મ સંખ્યા અથવા 0 હોય ત્યાં સુધી. તો હવે 2 વડે ભાગાકાર કરીએ આપણે. ચલો સિમ્પલી 2 વડે ભાગાકાર કરીશું. તો આનો આન્સર શું મળશે? જો 8,000ના અડધા કેટલા થશે? 4,000 અને 190ના અડધા થશે 95. તો અહીંયા આપણને આન્સર મળશે 4,095. સિમ્પલી સમજણ પડી ગઈ. હવે આપણે 2 વડે ભાગાકાર કરીએ. તો હવે જો 2 વડે ભાગાકાર થશે નહીં, કેમ કે એકમનો અંક અહીંયા 5 છે, જે આપણી શું છે? એકી સંખ્યા છે. તો એકી સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીશું નહીં. તો આપણે 3 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. તો ચલો ભાગીએ. તો 3 વડે અહીંયા આપણે ભાગાકાર કરીએ. જે 4,095 છે એને આપણે 3 વડે ભાગીએ. તો પહેલાં તો 3 એકા 3, ઉપરથી 1 શેષ વધી ઉપરથી 0 ઉતાર્યા. 3 તરી 9, 1 શેષ વધી ઉપરથી 9 ઉતાર્યા. શું થશે? 3 છંગ 18 થશે. 1 શેષ વધી ઉપરથી 5 ઉતાર્યા. 3 પંચા 15 થશે. તો 0 શેષ આવી ગઈ. સિમ્પલી ઉપર પણ આપણું કંઈ વધ્યું નથી. તો 3 વડે ભાગાકાર કર્યો તો આપણને શું મળ્યું? 1365 મળ્યું. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે 1365 મળ્યું છે. તો આગળના બોક્સમાં આપણે લખી દઈએ અહીંયા કે 3 વડે ભાગાકાર કર્યો તો આપણને મળ્યું 1365. ફરીથી આપણે 3 વડે ભાગાકાર કરવાનો પ્રયત્ન કરીએ. તો ચલો 1365ને આપણે 3 વડે ભાગાકાર કરીએ. તો અહીંયા આપણે કરીએ 1365 ભાગ્યા 3. 1 વડે ભાગ ચાલશે નહીં, તો આપણે 2 સંખ્યા લેવી પડશે. તો અહીંયા 13 વડે ભાગ ચલાવીશું. તો પહેલાં તો 3 ચોક્કા 12 થશે. 1 શેષ વધી ઉપરથી 6 ઉતાર્યા. 3 પંચા 15 થશે. 1 શેષ વધી ઉપરથી 5 ઉતાર્યા અને 3 પંચા 15 થશે. સિમ્પલ આપણી 0 શેષ આવી ગઈ અને ઉપર પણ કંઈ વધ્યું નથી. તો 3 વડે ભાગ ચલાવ્યો તો આપણને શું મળ્યું? અહીંયા 455 મળ્યા. તો ચલો લખી દઈએ 455 સિમ્પલી. ફરીથી આપણે 3 વડે ભાગ ચલાવીએ કે 455 આપણે 3 વડે ભાગીએ. ચલો ભાગીએ 455 ભાગ્યા 3. તો 3 એકા 3, 1 શેષ વધી ઉપરથી 5 ઉતાર્યા. 3 પંચા 15નો પાંચડો, નીચે 0 શેષ આવી ઉપરથી 5 ઉતાર્યા. 3 એકા 3, 2 શેષ આવી. હવે ઉપર કંઈ છે નહીં, ભાગ ચાલતો નથી, એટલે 3 વડે ભાગ ચાલશે નહીં. તો 455 આપણે કયા અવિભાજ્ય અવયવ વડે ભાગીશું? તો જો અહીંયા આપણા પહેલાં તો આપણા 2 અહીંયા પૂર્ણ થઈ ગયા, 3 પણ પૂર્ણ થઈ ગયા. હવે આપણે 5 વડે ભાગીશું. તો ચલો ભાગીએ આપણે 455 આપણે 5 વડે ભાગીએ. તો 455 જે સંખ્યા 5 વડે કેવી રીતે ભાગી શકે? તો આપણે અવિભાજ્ય સંખ્યાને ચાવી શીખ્યા હતા કે એકમનો 0 અને 5 હોય ત્યારે જેને 5 વડે ભાગી શકાય છે. તો આ તમારે ભાગાકાર કરવાની જરૂર પડશે નહીં, તમને ડાયરેક્ટ ખબર પડી જશે. તો જો આમાં એકમનો અંક 5 છે, તો સિમ્પલી 5 વડે ભાગી શકાશે, નિશેષ ભાગી શકાશે, એટલે કે શેષ છેલ્લે 0 આવશે. ચલો ભાગાકાર કરીએ 5 વડે. તો 4 વડે તો ભાગી શકાશે નહીં. 2 અંક લેવા પડશે 45. તો શું થશે? 5 9 45 થશે. 0 શેષ આવી ઉપરથી 5 ઉતાર્યા અને 5 એકા 5 થશે. સિમ્પલી 0 આવી ગયા. આપણે 5 વડે ભાગ્યા તો આપણને આન્સર શું મળ્યો? 91 મળ્યો. હવે શું 91ને 5 વડે ભાગી શકાશે? તો મેં હમણાં શું કીધું હતું કે એકમનો અંક 0 અને 5 હોય તો જ 5 વડે ભાગી શકાય. તો અહીંયા એકમનો 1 છે, તો 5 વડે ભાગી શકાશે નહીં. તો આપણી 5 પણ આપણે અહીંયા પૂર્ણ થઈ ગયા. હવે આપણે 7 વડે ભાગીએ. તો ચલો 91ને આપણે 7 વડે ભાગીએ. તો સિમ્પલી તમને 7નો ઘડિયો આવડતો હોય અથવા તમને ગુણાકાર આવડતો હોય તમને ખબર પડી છે કે 13 × 91 થાય. છતાં પણ આપણે અહીંયા ભાગાકાર કરી લઈએ કે 91 ભાગ્યા 7. તો 7 એકા 7, 2 શેષ વધી ઉપરથી 1 ઉતાર્યા અને 7 તરી 21 થયા. સિમ્પલી 0 શેષ આવી ગઈ. તો 13 વડે ભાગી શકાય છે, એટલે કે 7 વડે ભાગાકાર કરીશું તો આપણે આન્સર શું મળ્યો? 13 મળ્યો. આખું વૃક્ષ બનશે. જો નીચે ડાળીઓ થતી જાય છે, એની શાખાઓ, આને અવયવ વૃક્ષ કહેવાય છે. આપણે અવયવ પાડ્યા અને આ વૃક્ષ જેવી ડાળીઓ બનતી જાય છે, તો આને આપણે અવયવ વૃક્ષ કહીશું. અહીંયા હવે 13 આવ્યા. હવે આપણે 13ને આગળ કોના વડે ભાગીશું? જો 7 વડે ભાગી શકાશે? તો કે ના. અહીંયા જો આપણે 13 પોતે જ એક અવિભાજ્ય સંખ્યા છે, તો એને પોતાની સંખ્યા વડે ભાગી શકાશે. તો અહીંયા સિમ્પલી છેલ્લે 13 એકા 13 થશે. તો અહીંયા થશે આપણું 13 એકા 13. સિમ્પલી આપણે 1 છેલ્લે વધ્યા. તો આ આપણું બની ગયું અવયવ વૃક્ષ. આને આપણે અવયવ વૃક્ષ કહીશું. તો આપણે આના અવયવ લખીએ તો આપણી સંખ્યા શું હતી? 32,760. તો એના અવયવ શું મળ્યા? જો અહીંયા આપણે 2 કેટલી વાર આવ્યા? તો 1 2 3 3 વાર આવ્યા. આપણે લખીએ કે 2 × 2 × 2 3 વાર. પછી 3 કેટલી વાર આવ્યા? અહીંયા 2 વાર આવ્યા, તો 3 × 3. પછી શું છે? 5 એકવાર, 7 એકવાર અને 13 એકવાર. તો અહીંયા
5 × 7 × 13. તો સિમ્પલી આપણે શું લખી શકીએ? અહીંયા જો 3 વાર 2 છે તો 2નો ઘન લખી શકીએ, ગુણ્યા 3 2 વાર છે તો 3નો વર્ગ, પછી 5 × 7 × 13. તો આ આપણને સિમ્પલી મળી ગયા 32,760ના અવયવ. અહીંયા હું નાની સંખ્યા લઈ શકતો હતો, પણ અહીંયા મેક્સિમમ અવિભાજ્ય સંખ્યા આવતી હતી, એટલે જે બુકમાં તમારું ઉદાહરણ આપેલું હતું એ જ આપણે સેમ ઉદાહરણ લેવાનો પ્રયત્ન કર્યો છે. ન તો સિમ્પલી 624 લઈ લો તો સિમ્પલી તમારો આન્સર આવી જત. પણ આ ગણતરી લાંબી એટલા માટે કરી કે તમારે કોન્સેપ્ટ મને સમજણ પડે. તો આગળ આપણે જોઈએ હવે આગળનો કોન્સેપ્ટ, જેનું નામ છે ગુસા અને લસા. હવે ગુસા અને લસા એટલે શું? ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ. હવે ગુસા એટલે કે શું? તમારે ગુસા કેવી રીતે શોધવાનું? તો પહેલાં તો આપણે સમજીએ કે સામાન્ય અવયવ અને નાની ઘાત આવે. તમારે હાલ ખાલી સમજવાનું છે, પછી તમને ઉદાહરણ દ્વારા કોન્સેપ્ટ તમને સમજણ પડશે. લસા એટલે કે બધા જ અવયવ આવે અને મોટી ઘાત આવે. આ મેં તમને કીધું, તમને કંઈ પણ સમજણ પડી હશે નહીં કે સામાન્ય અવયવ, નાની ઘાત એટલે કે ગુસા, બધા જ અવયવ અને મોટી ઘાત લસા, આ શું કહેવા માગે છે? તો ચલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો અહીંયા આપણે 2 ઉદાહરણ લઈએ, એટલે કે 2 સંખ્યા લઈએ. તો એક સંખ્યા લઈએ આપણી 12 અને એક સંખ્યા લઈએ અહીંયા આપણી 16. તો એને આપણે અવયવ પાડીએ. તો અવયવ પાડતા તો મેં તમને હમણાં શીખવાડ્યું છે. તો 12ને આપણે શું કરીશું? અહીંયા જો આપણી અવિભાજ્ય સંખ્યાઓ લઈએ, અહીંયા 2 3 અને 5. સિમ્પલી આટલાનો ઉપયોગ થશે કેમ કે નાની સંખ્યા છે એટલે. તો 12ને 2 વડે ભાગીશું. તો 2 વડે ભાગીએ આપણે 12ને. તો 2 વડે ભાગીશું તો 6 આવશે. 6ને 2 વડે ભાગીશું 3 આવશે. 3 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે તો 3 × 3 થશે. સમજ પડી ગઈ? તો 12ના અવયવ આપણને શું મળ્યા? 12ના અવયવ આપણને મળ્યા 2 × 2 × 3. આ જે આપણે છે એને આપણે અવયવ કહીશું. આ સાઈડ જે આવે છે એને સમજ પડી ગઈ? આ આપણા અવયવ બનશે. તો ચલો લખી દઈએ. તો અહીંયા 2 2 વખત છે તો અહીંયા શું લખીશું? 2નો વર્ગ × 3. હવે 16ના અવયવ લઈએ. તો 16ને આપણે 2 વડે ભાગીશું તો શું મળશે આપણને? અહીંયા 8 મળશે. 8ને 2 વડે ભાગીશું તો 4 મળશે. 4ને 2 વડે ભાગીશું તો 2 મળશે. અને 2ને આપણે 2 વડે ભાગીશું તો સિમ્પલી 1 મળી જશે. તો 16ના અવયવ આપણને શું મળ્યા? 4 વખત 2 × 2 મળ્યું. તો 2 × 2 × 2 × 2. તો અહીંયા શું છે? 2ની આપણે 4 ઘાત લખી શકીએ. તો આ આપણને મળી ગયા 16ના અવયવ. હવે આપણે લખીએ લસા અને ગુસા કેવી રીતે શોધીશું. તો ચલો અહીંયા આપણે શોધીએ. તો ગુસા નીચે આપણું થશે લસા. ચલો બંનેને આપણે શોધીએ. તો ગુસામાં આપણે શું કીધું હતું કે જો હવે તમને વાંચો અને હવે તમને સમજણ પડશે કે સામાન્ય અવયવ અને નાની ઘાત આવડે. સામાન્ય એટલે કે બંનેમાં જે કોમન હોય. તો અહીંયા જો અહીંયા 2 છે અને અહીંયા 2 છે. બંનેમાં જે અવયવ આવતો એ તમારે લખવાનું જ છે. તો અહીંયા 2 આવ્યા. હવે જો અહીંયા 2ની 2 ઘાત છે અને અહીંયા 2ની 4 ઘાત છે. તો સિમ્પલી નાની ઘાત કઈ છે? તો 2 છે. તો 2ની 2 ઘાત આ થયો કે આપણે ગુસા સિમ્પલી 2ની 2 ઘાત એટલે કે 4. હવે આપણે શોધીએ લસા. તો લસામાં શું આવશે? જો બધા જ અવયવ આવે અને મોટી ઘાત આવે. તો ચલો આપણે સમજીએ કે બધા જ અહીંયા શું છે? 2 છે અને 3 છે. માત્ર 2 જ અવયવ છે. તો 2 × 3. પણ અહીંયા જો 3ની 1 ઘાત છે, પહેલાંમાં તો 3 છે નહીં તો સિમ્પલી 3ની 1 ઘાત મોટી ઘાત આવશે. પણ અહીંયા જો 2ની 2 ઘાત છે અને 2ની 4 ઘાત છે. તો મોટી ઘાત કઈ છે? 4 છે. તો અહીંયા 2ની 4 ઘાત આવશે. તો 2ની 4 ઘાત એટલે કે શું થાય? સિમ્પલી અહીંયા 16 થાય. જો આ જ છે તો સિમ્પલી આપણે 16 × 3 લખી દઈએ કે 16 × 3. તો 16 × 48 થશે. તો આપણે સિમ્પલી ગુસા 4 મળી ગયો અને લસા આપણને 48 મળી ગયો. હજુ અહીંયા આપણે ઉદાહરણ લઈએ. ચલો આપણે બીજું એક ઉદાહરણ લઈએ. તો એમાં આપણે 2 સંખ્યા લઈશું. અહીંયા એક સંખ્યા આપણે 20 લઈએ અને બીજી સંખ્યા આપણે 30 લઈએ. તો ચલો આપણે સમજીએ. તો પહેલાં આપણે અવયવ પાડીશું. તો 20ને 2 વડે ભાગ ચલાવીશું તો કેટલા આવશે? અહીંયા 10 આવશે. 10ને 2 વડે ભાગીશું તો 5 આવશે. અને 5 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે તો 5 × 5 આવશે. તો સિમ્પલી આપણને અહીંયા 20ના અવયવ શું મળ્યા? 20ના અવયવ આપણને મળ્યા 2 × 2 × 5. તો 2ની 2 ઘાત × 5. સમજ પડી ગઈ? 30ના આપણે અવયવ લઈએ. તો 30ને આપણે 2 વડે ભાગીશું તો શું આવશે? અહીંયા 15 આવશે. 15ને હવે 2 વડે ભાગી શકાશે નહીં કેમ કે જો એકમનો અંક 5 છે એ બેકી સંખ્યા નથી. તો આપણે 3 વડે ભાગીશું તો 3 × 5 = 15 થશે એટલે 5 આવશે. અને 5 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે તો 5 × 5 આવી જશે સિમ્પલી. તો 30ના આપણે અવયવ શું મળે? અહીંયા 2 × 3 × 5 મળ્યા. સિમ્પલી દરેકની 1 ઘાત જ છે કેમ કે કોઈ રિપીટ થતું નથી. તો આપણે ગુસા અને લસા શોધીએ. ચલો અહીંયા આપણે શોધીએ કે ગુસા અને લસા. તો ગુસામાં શું હતું? જો કે કોમન આવવું જોઈએ એટલે સામાન્ય આવવું જોઈએ અને નાની ઘાત. તો આમાં કોમન શું છે? જો અહીંયા 2 છે તો અહીંયા પણ 2 છે તો 2 તો આવશે.
અહીંયા 5 છે અને અહીંયા 5 છે તો 5 પણ આવશે। જો અહીંયા કંઈ નથી પણ અહીંયા 3 છે, 3 બંનેમાં નથી, ખાલી 30માં જ છે તો 3 આવશે નહીં। હવે આપણે જોઈએ કે નાની ઘાત, તો જો અહીંયા 2 ની 2 ઘાત છે અને અહીંયા 2 ની 1 ઘાત છે તો સિમ્પલી અહીંયા 2 ની 1 ઘાત આવશે નાની ઘાત। અહીંયા આપણે 5 ની 1 ઘાત છે અને અહીંયા આપણે 5 ની 1 ઘાત છે, કંઈ ના હોય તો તમારે 1 ઘાત મૂકવાની છે તો સિમ્પલી અહીંયા 1 ઘાત આવશે તો 2 × 5 શું થશે 10 થશે। તો આપણને ગુસા મળી ગયો 10। આપણે શોધીએ લસા, તો લસામાં શું આવશે બધું જ આવશે। જો અહીંયા 2 અને 5 છે તો લખી દઈએ 2 અને 5। અહીંયા શું છે 2 છે, 2 અને 5 તો છે પણ 3 છે તો એક્સ્ટ્રા આપણા 3 એડ થઈ ગયા। હવે આપણે આમાં મોટી ઘાત લેવાની છે તો જો અહીંયા 2 ની 2 ઘાત છે 20માં અને 30માં 2 ની 1 ઘાત છે તો મોટી ઘાત કઈ છે તો 2 તો અહીંયા 2 આવશે। પછી જો 5માં અહીંયા 1 ઘાત છે અને અહીંયા પણ 1 ઘાત છે, સિમ્પલી બંને 1 જ છે તો 1 જ આવશે અને 3માં અહીંયા 1 છે તો 3 ની 1 ઘાત આવશે। તો 2 ની 2 ઘાત એટલે કેટલા થાય 4, 4 × 5 × 3 એટલે કે 4 પંચા 20, 20 ને ગુણ્યા 3 એટલે કે અહીંયા 20 × 3 એટલે કે 60 થશે। સિમ્પલી સમજ પડી ગઈ। ગુસા આપણને 10 મળ્યો અને લસા આપણને 60 મળ્યો, સમજ પડી ગઈ। આપણે જોઈએ કે અહીંયા એક મોસ્ટ આઈએમપી આપણું સૂત્ર છે કે કોઈ પણ સંખ્યા, ધારો કે અહીંયા સંખ્યા a છે અને સંખ્યા b છે તો એનો જે ગુસા અને લસાનો ગુણાકાર હોય એ બે સંખ્યાના ગુણાકાર જેટલો હોય। અહીંયા આપણે સમજીએ કે આ સૂત્ર શું કહેવા માગે છે। જેમ કે અહીંયા પહેલાં આપણે ઉદાહરણ લીધું હતું, અહીંયા શું લીધું હતું 12 અને 16 તો 12નો આપણને ગુસા કેટલો મળ્યો 4 અને લસા 48 મળ્યો એટલે કે ગુસા અહીંયા 4 મળ્યો હતો અને લસા આપણને 48 મળ્યો હતો। આ બંનેનો જે ગુણાકાર છે એ આપણે કેટલો મળે એ બંને સંખ્યાના ગુણાકાર જેટલો, એટલે કે એ બંને સંખ્યા કઈ હતી અહીંયા જો 12 અને 16 હતી તો એ બે સંખ્યાના ગુણાકાર જેટલો મળે એટલે કે 12 × 16 જેટલો। તો ચલો આપણે અહીંયા ચકાસણી કરીએ કે આવું સાચું થાય છે કે નહીં। તો આપણે 48 × 4 કરીએ તો 48 × 4 તો 8 ચોક 32 બગડો વધી 3 ચોખ્ખું 16, 16 ને 3 19 તો અહીંયા આપણને 192 મળ્યા, 192। હવે આપણે 12 × 16 કરીએ, ચલો કરીએ 12 × 16 તો એકમ દશકની 0, 2 એકા 2, 1 એકા 1, 2 છંગ 12નો બગડો વધી 1, 6 એકા 6 અને 1 7 તો સરળો કરીએ 2, 2 ને 7 9 અને 1 તો સિમ્પલી અહીંયા પણ આપણને 192 મળી ગયા। તો આપણું પહેલું ઉદાહરણ તો સાબિત થઈ ગયું। પછી અહીંયા આપણે બીજું એક ઉદાહરણ લીધું હતું, એમાં પણ આપણે ચકાસણી કરીએ તો આ છે આપણી ચકાસણી। તો ચલો આપણે સમજીએ। ચલો આપણે અહીંયા બીજું ઉદાહરણ આપણે કેવું લીધું હતું, અહીંયા 20 અને 30 લીધા હતા તો એને આપણે ગુસા કેટલો મળ્યો હતો, ગુસા 10 મળ્યો હતો અને લસા આપણને 60 મળ્યો હતો। તો ગુસા 10 × લસા 60 એ બે સંખ્યાના ગુણાકાર જેટલો હોવો જોઈએ। તો એ બે સંખ્યા કઈ હતી 20 અને 30 હતી। તો ચલો આપણે બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો અહીંયા 20 × 30 તો 10 × 60 કેટલા થશે 600 થશે। હવે જો અહીંયા 20 × 30 એ પણ 600 થશે, કેમ તો કે 2 × 3 6 થશે અને પાછળ 2 0 તો સિમ્પલી આપણે અહીંયા ચકાસણી થઈ ગઈ છે। તો આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો છે। જો તમને કેવો આપેલો હશે તો તમને ગુસા અને લસા આપેલો હશે અથવા કોઈ એક સંખ્યા મિસિંગ હશે અથવા તમને બે સંખ્યા આપેલી હશે અને ગુસા આપેલો હશે અને તમને લસા નહીં આપેલો, લસા તમારે શોધવાનો છે તો આ સૂત્રની મદદ તમે સિમ્પલી શોધી શકો છો। સમજ પડી ગઈ। આ તમારું મોસ્ટ આઈએમપી સૂત્ર છે, તમારે યાદ રાખવાનું છે અને આપણે હાઇલાઇટ કરી લઈએ। તો અહીંયા આપણો ઇન્ટ્રોડક્શનનો લેક્ચર પૂર્ણ થાય છે। આગળ હવે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણીશું।